ફ્રેન્ડ્સ, આપણે એમાઇન સંયોજનોમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આજે લઈએ આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની એમાઇન સંયોજનની પ્રક્રિયાઓ. મતલબ કે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી ત્રણેય એમાઇન આની સાથે પ્રક્રિયા આપે છે, નથી આપતું તો કેમ આપે છે અને કઈ આપે છે એ સમજાવીએ. સમજીએ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એ હિન્સબર્ગ પ્રક્રિયક છે. મિત્રો, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એક હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. હિન્સબર્ગ પ્રક્રિયક 1 ડિગ્રી 2 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા આપશે, 3 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા આપતો નથી. તો હું લખું છું અહીંયા 1 ડિગ્રી 2 ડિગ્રી આ કસોટી આપે, 3 ડિગ્રી એમાઇન આ કસોટી આપી શકતો નથી. તો આપણું પહેલું સ્ટેટમેન્ટ આવી ગયું. બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે, જે 1 ડિગ્રી 2 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા આપે, 3 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા આપતો નથી. માટે આ પ્રક્રિયા એટલે કે બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ પ્રક્રિયક બરાબર એ અલગીકરણમાં વપરાય છે. એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટે ઉપયોગી છે. મિત્રો, અહીંયા આપણે આગળ વધીએ. ચલો, આ પદાર્થ લઈએ, બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ, જેની 1 ડિગ્રી એમાઇન એટલે કે NH2C2H5 એટલે ઇથાઇલ એમાઇન જોડે પ્રક્રિયા કરી. જો આને આપણે અલગ રીતે લખવા માંગતા હોઈએ તો N અને H આવી રીતે લખી શકીએ. જો આ પ્રક્રિયા થાય તો અહીંનો H અહીંના Cl સાથે રિમૂવ થાય, બંને પદાર્થો ફ્યુઝ થાય એટલે આપણને મળે બેન્ઝીન રિંગ ઉપર SO2 Cl નીકળી ગયો એટલે આવશે NH અને પછી CH2CH3. આ ઇથાઇલ જે હતો મેં આવી રીતે લખ્યું. ચાલે. તો N ઉપર શું આવ્યું મિત્રો? N ઉપર ઇથાઇલ આવ્યો. N ઇથાઇલ આ બેન્ઝીન છે અને સલ્ફોનેમાઇડ સમૂહ છે. N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. રાઈટ. ચલો મિત્રો, એવી રીતે આપણે આગળ વધીએ. ધારો કે બેન્ઝીન સલ્ફોનેમાઇડ લઈએ અને એની પ્રક્રિયા હું ડાઇથાઇલ એમાઇન નો કરવા માંગુ છું. ડાઇથાઇલ એમાઇન નો મતલબ આવી રીતે આ એક ઇથાઇલ આ બીજો ઇથાઇલ અહીંયા પ્રક્રિયા કરીશ તો અહીંનો H અહીંના Cl સાથે રિમૂવ થાય, બંને ફ્યુઝ થાય એટલે આપણને મળે NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ પ્રાપ્ત થાય. તો મિત્રો, અહીંયા આપણે આ પ્રક્રિયા કરી શક્યા. કેમ? કેમ કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન અહીં પણ હતા અને અહીં પણ હતા. જો તૃતીયક એમાઇન લેવામાં આવે એટલે કે જો હું આની ચર્ચા કરું, સપોઝ N જોડે CH2CH3 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 જો ટ્રાઇથાઇલ એમાઇન લેવામાં આવે તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન નથી. નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન નથી, માટે
હિન્સબર્ગના પ્રક્રિયક સાથે તૃતીયક એમાઇન પ્રક્રિયા આપી શકતો નથી. ઓકે, બીજી વસ્તુ, આ પ્રક્રિયા 1 ડિગ્રી 2 ડિગ્રી એમાઇન આપે, 3 ડિગ્રી એમાઇન આ કસોટી આપે નહીં, માટે તેને એમાઇનના અલગીકરણની રીત માટે મૂકવામાં આવેલ છે. મિત્રો એક બીજી વસ્તુ, હાલમાં આ પ્રક્રિયક એને બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વાપરવામાં આવે છે. એટલે કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનનું વર્ગીકરણ કરવા માટે હિન્સબર્ગનો પ્રક્રિયક જે છે એને બદલે આ પદાર્થ પણ વાપરી શકાય. બેન્ઝીન રિંગ ઉપર SO2Cl તો ખરો જ, અને પેરા ઉપર મિથાઇલ, એટલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હાલમાં પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એ હાલના સમયમાં અલગીકરણ કરવા માટે ઉપયોગી છે. મિત્રો આ થઈ વાત બેન્ઝીન સલ્ફોનેટ ક્લોરાઇડ સાથેની 1 ડિગ્રી 2 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા. 3 ડિગ્રી એમાઇન આ ટેસ્ટ આપતો નથી. ઓકે, મિત્રો એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્તાર પ્રક્રિયાઓમાં આપણે લઈએ પહેલા બ્રોમિનેશન. લઈએ બ્રોમિનેશનમાં એક વખત બ્રોમિનેશન આપણે સાદી રીતે કરીએ, મતલબ કે એનિલિન લઈ અને Br2 જળ ઉમેરીને પ્રક્રિયા કરીએ તો એ શું મળે છે? એનિલિનની Br2 જળ 3Br2 in water, એનિલિનની Br2 જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે? અહીંનો H, અહીંનો H, અહીંનો H, 3H 3Br સાથે રિમૂવ થાય 3HBr, અને બાકીના 3Br એ દરેક જગ્યા પર એન્ટ્રી મારશે, એટલે આપણને મળશે રિંગ ઉપર NH2 as well as બીજા નંબર પર, ચોથા નંબર પર અને છઠ્ઠા નંબર 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય. મિત્રો એનિલિન લઈએ તો શું મળ્યું? એનિલિન લઈએ તો Br2 જળ ઉમેરવામાં આવે તો 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન પ્રાપ્ત થાય. જો મિત્રો આમાં એનિલિનમાં હું માત્ર પેરા સ્થાને બ્રોમિનેશન કરવા માંગતો હોઉં, ફક્ત પેરા ઉપર બ્રોમો, તો એ માટે મારે Br2 જળ લેવાની કોઈ જરૂર નથી. એ વખતે પ્રક્રિયા બીજી રીતે થશે. જોઈએ આપણે, આપણી પાસે એનિલિન છે, એનિલિનની પ્રક્રિયા મેં પહેલા એસાઇલેશન કર્યું એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પિરિડીન સાથે, એટલે કે પિરિડીનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરું તો આ બેઝ છે, પિરિડીન જેવો બેઝ છે, પ્રબળ બેઝ છે. એનિલિનની પ્રબળ બેઝની હાજરીમાં એસાઇલેશન પ્રક્રિયા કરું તો અહીંનો હાઇડ્રોજન અહીંના એસિટેટ સાથે રિમૂવ થાય, એટલે -Ca3COOH, અને એસાઇલ સમૂહ અહીંયા એટેક કરે એટલે તમને મળે રિંગ ઉપર NHCOCH3, જેને કહેવાય એસિટાનિલાઇડ. રાઈટ, એનિલાઇડ બની ગયા બાદ મારે હવે બ્રોમિનેશન કરવું છે. Br2 in presence of acetic acid. જો એસિટાનિલાઇડ મળ્યા બાદ બ્રોમિનેશન એસિટિક એસિડની હાજરીમાં કરવામાં આવે તો બ્રોમો સમૂહ પેરા સ્થાન પર, કેમ કે એનિલાઇડ ગ્રુપ નવા સમૂહને પેરા ઉપર મોકલશે, એટલે બ્રોમો સમૂહ પેરા પર દાખલ થાય છે. આથી અહીંનો H અહીંનો Br રિમૂવ થઈને શું બનાવે?
HBr અને બ્રોમો દાખલ થાય એટલે મળે પેરા બ્રોમો એસિટાનિન લાઇન। મિત્રો પેરા બ્રોમો એસિટાનિન લાઇન બની ગયા બાદ બરાબર જો જળ વિભાજન H+ અથવા OH- ની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આટલો પાર્ટ એને H મળી જાય અને આટલા પાર્ટને OH મળી જાય તો અહીંયા બે કાર્બનનો એસિડ એસિટિક એસિડ રિમૂવ થાય અને અહીંયા H મળે એટલે NH2 ઉત્પન્ન થાય એટલે તેની ઉપર NH2 પ્રાપ્ત થાય અને પેરા પોઝિશન પર Br આને કહેવાય 4 બ્રોમો એનિલિન અથવા પેરા બ્રોમો એનિલિન। પેરા બ્રોમો એનિલિન મળે છે અને આ શું છે પેરા બ્રોમો એસિટાનિન લાઇન। તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે જ્યારે પહેલી વખતે એનિલિન નું ડાયરેક્ટ બ્રોમિનેશન વોટરની હાજરીમાં કર્યું તો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન મળ્યા અને એનિલિન નું બ્રોમિનેશન હવે બરાબર સાંભળજો એનિલિન નું બ્રોમિનેશન એસાઇલેશન ત્યારબાદ બ્રોમિનેશન અને ત્યારબાદ જળ વિભાજનની પ્રોસેસથી કરવામાં આવે તો પેરા બ્રોમો એનિલિન પ્રાપ્ત થાય। એટલે કે મિત્રો એનિલિન નું પીરિયડની હાજરીમાં એસાઇલેશન કરવાથી સૌપ્રથમ એસિટાનિન લાઇન મળે છે જેનું બ્રોમિનેશન એસિટિક એસિડની હાજરીમાં કરવાથી પેરા બ્રોમો એસિટાનિન લાઇન મળે છે અને જેમાં જળ વિભાજન કરવાથી પેરા બ્રોમો એનિલિન પ્રાપ્ત થાય। તો મિત્રો આ થઈ તમારી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની વાત। ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયા જોઈ ગયા બાદ નાઇટ્રેશન પ્રક્રિયાનો વિચાર કરીએ। જોઈએ નાઇટ્રેશન કેવી રીતે થાય છે। માની લો કે એનિલિન લઈએ અને જેમ તમે બ્રોમિનેશન કર્યું હતું એવી રીતે નાઇટ્રેશન કર્યું તો તમને ખબર છે કે નાઇટ્રેશન પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રક્રિયકો કોણ હોય કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4। મિત્રો આ પ્રક્રિયા આપણે 288 કેલ્વિન તાપમાને જ્યારે કરીએ તો એટલે કે 15 ડિગ્રી સેલ્સિયસ જો એનિલિનની કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 ના મિશ્રણ સાથે 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો નાઇટ્રેશન થવાને કારણે આપણને O ઉપર મેટા ઉપર અને પેરા ઉપર એમ ત્રણ સ્થાનોએ નાઇટ્રો સમૂહ પ્રાપ્ત થાય છે એટલે કે આપણને O નાઇટ્રોએનિલિન મળે મેટા નાઇટ્રોએનિલિન મળે તેમજ પેરા નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થાય છે જેમાંથી પેરા જે નિપજ છે એનું પ્રમાણ સૌથી વિશેષ છે 51% નિપજ આ મળે આપણને 47% નિપજ મેટાવાળી મળે અને 2% નિપજ માત્ર 2% નિપજ ઓર્થોવાળી મળે એટલે કે એનિલિનની કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4 ના મિશ્રણ સાથેની પ્રક્રિયા 288 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો O નાઇટ્રોએનિલિન M નાઇટ્રોએનિલિન અને P નાઇટ્રોએનિલિન નું મિશ્રણ મળે છે આને કહેવાય ઓર્થો નાઇટ્રોએનિલિન મેટા નાઇટ્રોએનિલિન અને આ પેરા પોઝિશન ઉપર છે એટલા માટે પેરા નાઇટ્રોએનિલિન એમાં સૌથી વિશેષ પ્રમાણ પેરા પોઝિશનનું છે એટલે કે 51% નિપજ પેરાવાળી મળે। મિત્રો અત્યારે આપણે ત્રણ નિપજ જોઈ શકીએ માત્ર એક નિપજ લાવવું હોય તો શું કરીએ તો યાદ રાખજો જો ત્રણ સ્થાનોને બદલે માત્ર એક જ સ્થાને નાઇટ્રેશન કરવું હોય તો તમારે શું કરવું પડે પહેલા એસાઇલેશન કરવાનું ત્યારબાદ નાઇટ્રેશન અને ત્યારબાદ જળ વિભાજન। ચાલુ કરીએ આપણે આ વસ્તુ મિત્રો મેં શું લીધું એનિલિન લીધું એનિલિનની પ્રક્રિયા હું એસાઇલેશન કરું છું
એનિલિનની એસાઇલેશન પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં કરું તો શું મળે? તો યાદ રાખજો મિત્રો, પહેલો અહીંનો H અહીંનો એસિટેટ એની સાથે બનાવે એસિટિક એસિડ અને આ એસાઇલ સમૂહ ઉપર અટેચ થાય એટલે મળે આપણને શું? રિંગ ઉપર NHCOCl3 અને કહેવાય એસિટાનિલાઇન. હવે નાઇટ્રેશન કરીશું. જો નાઇટ્રેશનની આ પ્રક્રિયા કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 સાથે 288 કેલ્વિન તાપમાને કરીએ તો આ સમૂહ એનિલાઇડ સમૂહ આપણને નાઇટ્રો કઈ જગ્યા પર આપશે? પેરા ઉપર આપશે. એટલે કે આપણને મળશે પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ. પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ મળી ગયા બાદ જો H+ અથવા OH- ની હાજરીમાં જળ વિભાજન થાય તો આટલો પાર્ટ આપણને આપે OH એટલે બની જાય એસિટિક એસિડ. આટલો પાર્ટ એને H મળી જાય એટલે મળે એનિલિન. તો રિંગ ઉપર NH2 મળી ગયો અને સામે નાઇટ્રો તો એવો ને એવો જ રહેશે જેને કહેવાય 4 નાઇટ્રોએનિલિન પેરા નાઇટ્રોએનિલિન. તો મિત્રો મેં લીધો એનિલિન જેની એસાઇલેશન પ્રક્રિયા પિરિડિન જેવા બેઝની હાજરીમાં કરી તો મને પહેલા મળ્યો એસિટાનિલાઇડ. એસિટાનિલાઇડ બની ગયા બાદ નાઇટ્રેશન કરવાથી આપણને મળ્યો પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ અને છેલ્લે મળ્યો પેરા નાઇટ્રો એનિલિન. તો મિત્રો જેમ આપણે બ્રોમિનેશન કર્યું હતું Br2 જળ વડે અને 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિન લાયા હતા, એવી રીતે અહીંયા નાઇટ્રેશન કર્યું તો O નાઇટ્રો, M નાઇટ્રો અને P નાઇટ્રોએનિલિન લાયા. ત્યારબાદ જો તમે કંટ્રોલ પ્રોસેસમાં એટલે કે એનિલિનનું બ્રોમિનેશન કાં તો એનું નાઇટ્રેશન એ એસાઇલેશન કર્યા બાદ કરો તો માત્ર એક જ નિપજ મળે છે પેરા બ્રોમોએનિલિન અને જો નાઇટ્રેશન કરીએ તો પેરા નાઇટ્રોએનિલિન. મિત્રો આવી રીતે તમે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એનિલિનનું કરી શકો છો. ઓકે મિત્રો, એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આપણે આગળ વધી રહ્યા છીએ. નાઇટ્રેશન કર્યું, બ્રોમિનેશન કર્યું, બરાબર. હવે આપણે કરીશું સલ્ફોનેશન. મિત્રો સલ્ફોનેશન કરતી વખતે આપણે એનિલિનની પ્રક્રિયા જ્યારે સલ્ફોનેશન માટે કરીએ તો ટેમ્પરેચર થોડું ઘણું રાખીને સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા H2SO4 નો અણુ એનિલિનના NH2 સાથે જોડાય એટલે આપણને સૌપ્રથમ મળે છે એનિલિનિયમ. જો અહીંનો એક H અહીં જતો રહે એટલે NH3, આ એનિલિનિયમ બાજુમાં HSO4- એટલે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને. તો એનિલિનમાંથી પહેલા શું બન્યું? એનિલિનની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે. હાઇડ્રોજન સલ્ફેટ. એનિલિન હાઇડ્રોજન સલ્ફેટ બની ગયા બાદ જો 453 થી 473 જેટલું તાપમાન રાખવામાં આવે, 453 થી 473 જેટલું તાપમાન રાખવામાં આવે તો HSO4 એ પેરા પોઝિશન પર જવાને લીધે, ચલો હવે અહીંયા H છે
અહીંનો H અહીંનો O રિમૂવ થાય એટલે શું બને H2O એટલે આપણને મળે શું રિંગ ઉપર બરાબર અચ્છા બીજી વસ્તુ અહીંનો H અને O રિમૂવ થાય તો H2O થાય તો બાકીનો ઘટક અહીં જોડી ગયા તો મળશે આપણને NH2 અને અહીંયા SO3 મિત્રો આને શું કહેવાય સલ્ફાનિલિક એસિડ આને કહેવાય સલ્ફાનિલિક એસિડ બની ગયા બાદ જો અંદર પુનઃરચના થાય બરાબર તો અહીંનો H અહીં જવાને કારણે આપણને મળે NH2 ની જગ્યાએ NH3+ અને એ જગ્યાએથી H નીકળી ગયો એટલે આપણને મળશે SO3- આને કહેવાય ઝ્વિટર આયન આને કહેવાય ઝ્વિટર મિત્રો આને ગુજરાતીમાં કહેવાય દ્વિધ્રુવીય આયન જેની આપણે વિશેષ ચર્ચા આગળના ચેપ્ટરમાં કરીશું તો મિત્રો આપણે શું કર્યું એક વખત ફરી જોઈ લઈએ એનિલિનની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી આપણને મળ્યો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ 453 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થવાથી આપણને મળ્યો સલ્ફાનિલિક એસિડ જેમાં પુનર્રચના થવાને લીધે આપણને મળ્યો ઝ્વિટર આયન આમ મિત્રો એનિલિનમાંથી સલ્ફોનેશન દ્વારા આપણે સલ્ફાનિલિક એસિડ अथवा ઝ્વિટર આયન લાવી શકીએ છીએ ઓકે